લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ કેસરીઓ ધારણ કરી રહ્યા છે। ત્યાં સુરતના ઉધના વિસ્તારમાંથી કોંગ્રેસના 3 માજી કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે। છેલ્લા થોડા દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। લોકસભાની ચૂંટણી પહેલા જાણે ભારતીય જનતા પાર્ટીએ તમામ અન્ય પાર્ટીના લોકોને પોતાનામાં સમાવેશ કરવાનો નિર્ણય લીધો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના માજી કોર્પોરેટર અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉધના બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા સતીશ પટેલ આજે ભાજપમાં જોડાયા છે। છેલ્લા 1-2 દિવસથી ચર્ચા હતી કે સતીશ પટેલ ભાજપમાં જોડાશે। આખરે આજે ઉધના કાર્યાલય ખાતે આવીને અન્ય કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો। સુરત શહેરનું માળખું સંગઠનનું ખૂબ જ નબળું થઈ રહ્યું છે। જે ગણ્યા ગાંઠ્યા થોડા સારા કાર્યકર્તાઓ હતા તે પણ હવે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે। માજી કોર્પોરેટર રહી ચૂકેલા અથવા તો કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા સનિષ્ઠ કહી શકાય તેવા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા જે રીતે કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તે જોતા કોંગ્રેસ પાસે બૂથ ઉપર બેસવા માટે કાર્યકર્તાઓ પણ નહીં મળે તેવી સ્થિતિ ઊભી થશે। મારું નામ સતીશભાઈ ચંપાભાઈ પટેલ। અને ભાજપમાં જોડાવા હતું કયા કારણસર જોડાવા હતો અને કોંગ્રેસના આપણા મજબૂત દમદાર નેતાના તમે તમે કહો છો કે મજબૂત નેતા હતા એ વાત સાચી છે, પણ અત્યારે તમે જોવો છો કે મારો જે વિસ્તાર છે, ઉધના વિસ્તાર છે, પાંડેસરા વિસ્તાર છે, બહુ સ્લમ વિસ્તાર છે। આ વિસ્તારના કામ કરવા માટે મેં જોયા છે કે નરેન્દ્ર મોદીના જે કામો છે એ ઝડપભેર આગળ વધી રહ્યા છે, દેશમાં વિકાસ થઈ રહ્યો છે અને મારી પાસે જે લોકો કામ કરવા માટે આવે છે એને મારે આશ્વાસન આપવા પડે છે, પણ હું ભાજપ સાથે જો જોડાઈ ગયો છું, હવે હું ચોક્કસ મોદી સાહેબની ગેરંટીથી હું લોકોને ગેરંટીથી એ લોકોના કામ કરી આપીશ। એના લઈને હું ભાજપ સાથે આજે જોડાયો છું।